ને લઈને સજ્જ બન્યું છે। પગપાળા અંબાજી આવતા મુસાફરોને પોતાના વતન પરત જવા માટે એસટી વિભાગ દ્વારા 1000 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે અંબાજીમાં વિવિધ સ્થળે 10 હંગામી બસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે। યાત્રિકો માટે બસની વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં દાંતા તરફ જવા માટેની હંગામી બસ સ્ટેશન ઊભું કરાયું છે, તો ખેડ બ્રહ્મા અને અમદાવાદ જવા માટે જીએમડીસી વિસ્તારમાં બસો ઊભી રહેશે। તો આબુ રોડ પાલનપુર ડીસા જવા માટે ગબ્બર સર્કલ પર વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણાથી આવતા યાત્રાળુ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુઆયોજનબદ્ધ આયોજન કરવામાં આવેલું છે। વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં 10 જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે, જે 10 જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહેશે। વધુમાં કઈ બસ ક્યાંથી મળશે તે બાબતના બેનર, પોસ્ટર વગેરે અંબાજીના તમામ ખૂણા અને અંબાજીના આસપાસના રસ્તાઓ પર પણ લગાવેલા છે, જેથી મુસાફર જનતાને તેનું તમામ માહિતી મળી રહે અને સમયસર બસ મળી રહે।